કાંકરેજ તાલુકાના નાના જામપુરથી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પાડી પેરોલ ફ્લો દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી। મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો બેફામ બની સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે હવે પાલનપુર પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના નાના જામપુરથી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પડ્યા હતા અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ તંદાણીયાને જાહેર કરતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે 7 ડમ્પરો સીઝ કરીને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દામાલ ડમ્પરોની અંદાજિત કિંમત ₹1.82 લાખ થાય છે। ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે કે જો કે હવે પાલનપુર પેરોલ ફ્લો સ્કોડ જો બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચેટિયાઓની મિલીભગતથી રેતી ખનનનું રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।